ભાઈ તમે ગોંડલ આવો કે પછી તમે ગોંડલ રહેતા હોય અને તમે આ જગ્યાની ગુલ્ફી ટ્રાય ન કરી હોય તો તમે બહુ મોટી ભૂલ કરો છો. તો એવું હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં સાયકલ લઈને હું તો નીકળી ગયો બહાર ગુલ્ફી ગોતવા, કેમ કે મને ગુલ્ફી ખાવાનું ફૂલ મન થયું હતું. પણ મારે કેમિકલ વાળી કે આર્ટિફિશિયલ કલર વાળી નહોતી ખાવી, મારે એકદમ નેચરલ ગુલ્ફી ખાવી હતી. આ હારું મેં બહુ ગોઈતું પણ મને ક્યાંય જડી જ નહીં આવી નેચરલ ગુલ્ફી. બોલો મને રહીને ખબર પડી કે આખા ગોંડલમાં નેચરલ ગુલ્ફી ખાલી એક જગ્યાએ જ મળે છે. તો હું આવી ગયો કપુરિયા ચોકના મેઇન રોડ પાસે માધવગીરમાં. તો મિત્રો આપના અહીંયા મળશે કેસર પિસ્તા મલાઈ, ગુલકંદ મલાઈ, અંજીર મલાઈ અને માવા મલાઈ. ઈ બી એકદમ નેચરલ સ્વાદમાં. આ બધી ગુલ્ફી 100% નેચરલ છે અને આમાં કોઈ જાતના કેમિકલ કે આર્ટિફિશિયલ કલર કે આર્ટિફિશિયલ સુગર નથી યુઝ કરી. બોલો ખાલી વાત આટલી જ નથી, જે ગુલ્ફીમાં દૂધ યુઝ થાય ને પોતાની ઘરની ગાયનું જ દૂધ યુઝ થાય. વાત ખાલી દૂધની કે ગુલ્ફીની નથી, અહીંયા ગાયોને પણ ક્વોલિટી વાળું ખવડાવવામાં આવે છે. જો ગાય ક્વોલિટી વાળું અને સારું ખાય તો એનું દૂધ પણ ક્વોલિટી વાળું અને એક નંબર જ આવે. બોલો ખાલી એટલું જ નહીં, તેઓ ગુલ્ફીમાં આર્ટિફિશિયલ સુગર પણ યુઝ નથી કરતા અને બ્રાઉન નેચરલ સુગર યુઝ કરે છે. જો ભાઈ હું તો મસ્ત એવી ગુલ્ફી ખાવું અને જો તમારે ખાવી હોય તો તમે આવતા રહ્યો માધવગીરમાં. જો અને છેલ્લી ને પહેલી વાત, આ 100% નેચરલ જ છે.